અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરતનું તંત્ર જાગ્યું હોય તેમ સુરતમાં આવેલ તમામ 16 ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાંથી 6 ગેમ ઝોન પાસે એનઓસી ન મળી હતી। ગેમ ઝોનમાં તપાસ માટે સુરત મનપા, સુરત પોલીસ અને કલેક્ટરની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી। રાજકોટમાં આજે ગેમ ઝોનમાં આગની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે હવે સુરત પોલીસ અને સુરત પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। સુરતમાં આવેલા 16 જેટલા ગેમ ઝોન અંગે એક કમિટીની રચના કરીને તપાસ કરાઈ હતી। સુરત ફાયર ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા મીટિંગ યોજી ટીમ બનાવી તમામ ગેમ ઝોનમાં તપાસ કરાઈ હતી। ગેમ ઝોનમાં એનઓસી સહિત ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી હતી, જો કે 16માંથી 6 ગેમ ઝોન પાસે કોઈપણ જાતની ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું। ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનોની પણ ચકાસણી કરાઈ હતી। ગેમ ઝોનમાં તમામ રમતના સાધનો ઇલેક્ટ્રિક હોય છે, જેને લઈ બાળકોને રમવાની વસ્તુ પણ ફાઇબરની હોય અને છત પર થર્મોકોલની સીટ લગાવાઈ હોય, જેથી ન કરે નારાયણ આગ લાગે ત્યારે આગ ભયાવહ બને છે, જેથી તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી સાથે એન્ટ્રી એક્ઝિટ સહિતની તપાસ કરાઈ હતી। કઈ જગ્યા પર સોનું ચેકિંગ માટે કઈ રીતે આખી ટીમ? મારું નામ એસડી ધોબી છે, રાંદેર ઝોનનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું। અમારા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી મેડમના આદેશ મુજબ, અમારા ડેપ્યુટી કમિશનર શ્રી સાહેબના આદેશ મુજબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી સાહેબના આદેશ મુજબ આજે રાજકોટમાં એક દુઃખદ દુર્ઘટના જે ઘટી છે, એના અન્વયે અમારા સુરત શહેરના તમામ ઝોનમાં આવેલા ગેમ ઝોનને અમે ચેક કરવાનું ચાલુ કર્યું છે। આદેશ અન્વયે અમને જ્યાં જ્યાં ખામી જણાઈ આવે છે તો એને અમે જે હેલ્થનું છે, આપણા ફાયરનું છે અને જનરલ ચેકલિસ્ટ બનાવવામાં આવેલી, અને એમાં જે અપૂર્તતા છે તો એમને અમે નોટિસ આપીએ છીએ, સીલ કરીએ છીએ। આજે કઈ જગ્યા પર અત્યારે ઊભા છો અને ત્યાં અહીંયા શું સ્થિતિ દેખાય? હાલમાં આપણે રાંદેર રોડ ખાતે ડીએમ ગેમ ઝોન આવેલી છે, શ્રી દેવી ગેમ ઝોન કહેવામાં આવે, શ્રીરામ પેટ્રોલ પંપની સામે છે। હાલમાં અમારા તરફથી ફાયરની સિસ્ટમો ચેક કરવામાં આવી છે, જ્યાં જે ખામીઓ જણાઈ આવેથી અમે અત્યારે ખામી જણાયેથી અમે સીલની કાર્યવાહી કરીશું। સાહેબ, આવી ઘટનાઓ બને છે રાજકોટ જેવી, ત્યારબાદ કેમ તંત્ર આવી તપાસ માટે જાગે છે? નહીં, આ અગાઉ પણ કાર્યવાહી તો ચાલુ જ હોય છે, પણ જેમ ઉપરથી અમને આદેશ મળે એ પ્રમાણે પણ અમારે કાર્યવાહી કરતા હોય છે। સાહેબ, ઘટના થાય ત્યારે જ ઉપરથી આદેશ આવે એનું કારણ? નહીં, એવું નથી, અમારી કાર્યવાહી સતત નિરંતર ચાલુ હોય છે। એસએમસીની સમગ્ર ટીમો અને દરેક ટીમો કાર્ય કરતી જ હોય છે। તમારા ફાયર તો હજુ બી કામ કરતી હોય છે એમ તમે કહો પ્રમાણે, પણ ઝોનલ અધિકારી બી આજે આવ્યા હતા, ત્યારે આવું થાય ત્યારે જ બધા મોટા અધિકારીઓ ઓફિસથી બહાર નીકળે, એ લોકો પણ સાહેબ એ લોકો પણ એ લોકોની રીતે કામગીરી કરતા હોય છે। આમાં શું થાય છે કે કોઈક આવો મોટો બનાવ બને તો એને વિશેષ કાળજી લઈને આપણે ચેક કરવું પડે છે।